નવું શાક બનાવવાની તૈયારી થઈ રહી છે તો મિત્રો શું બને ખબર નહીં તો મિત્રો આપણે જોઈ લઈએ તો ફ્રેન્ડ જો મતલબ કે ચણા બાફાઈ જાય અને કમ્પ્લીટલી જો ચણા ફાઇનલી આવી બફાઈ જાય તો મસ્ત ટેસ્ટી થઈ જાય ચણા અને બાફેલા ચણાનું પાણી પી લેવું પડશે મારે ચણાનું પાણી આપજો મને એવું હા હા તો મિત્રો જો હવે બધું તૈયારી થઈ રહી છે અને ચણા ખાઈએ ને તો મિત્રો સારું સેહત માટે જો તો મિત્રો આપણે ચણા ખાઈ જઈએ અને આર્યનું શાક બને ચણાનું તો મિત્રો આર્ય ચણાનું શાક બને આર્ય પેસ્ટ બનાવે ટોમેટો અને ટોમેટા અને ડુંગળીનું પેસ્ટ મિત્રો આર્યો પછી આર્યું મરચાનું પેસ્ટ મતલબ કે પાણીમાં પેલું એ કરીને બનાવવામાં આવે આ જીરું હો મિત્રો પછી અમુક મસાલા જીરું પસાર્યું મને કહેવાય એક તજનું લાકડું જીરું અને લવિંગ 3 વસ્તુ આરી મિત્રો અને આરે ચણા હી બાફેલા અહીંયા કુકરમાં એડ ઓહો મિત્રો બળવાનું મિત્રો ચણાનો લોટ થોડો એડ કરવાનો કેટલો એડ કરવાનો મિનિમમ અને અંદર તેલ બેલ કેટલું એડવાનું હા કેટલું 3 ચમચી જેટલું તેલ વેડી દેવાનું મિત્રો અંદર એટલે તમારા હિસાબથી તમે વેડી દેજો તમે બનાવતા હોય એટલાનું મતલબ કેટલું બનાવશો એ પ્રમાણે જો મિત્રો અરે ચણા હી અને એ બધું મતલબ અહીંયા એડ થશે જો આરે ચણાનો લોટ નખાય મિત્રો અંદર એડ થઈ રહ્યો મતલબ જો અને એનો મતલબ શાંતિથી આમથી આમાં લાવી દેવાનું જો 1-2 મિનિટ આમથી આમ પેલું કરી દેવાનું જો એટલે કમ્પ્લીટલી રેડી થઈ જાય તો મિત્રો જો આરી ગ્રેવી એડ થઈ રહી છે જે એવી ગ્રેવી મતલબ કે જે ટોમેટાની અને બધી બનાવી હતી મિક્સ કરી જો આરી એડ થઈ જાય અંદર કંઈ કાંટાનું લાગે જો એન્ટર પીસ ચણા નતું બીજું બધું એડ કરવાનું જો આ પ્રકારથી બધું બની ગયું મિત્રો ઓહો મસ્ત ટેસ્ટી ગ્રેવી લાગે મિત્રો તો આમથી આમ થોડું હલાવી દેવાનું એટલે બધું કમ્પ્લીટલી તૈયાર થાય જો મસ્ત મસાલો બની ગયો ને એવું લાગે મિત્રો અંદર બધું એડ થઈ ગયું સુગંધ પણ સારી આવે મિત્રો એટલે તમે હોય તો તમને પણ સુગંધ આવે પણ તમે મિત્રો સબસ્ક્રાઈબર હો એટલે તમે અમારી ફેમિલી મતલબ કે તમે અમારી ફેમિલી જ છો પણ થોડા દૂર હો મિત્રો બીજું કંઈ નહીં કંઈ વાંધો નહીં મિત્રો તો મિત્રો થોડું ઘણું પાણી આમાં એડ કરી અને કમ્પ્લીટલી હલાવી અને પાછું વેડી દેવાનું એટલે થોડું તમારું શાક વધી જાય જો અને તમારું બકળાય ના કંઈ નહીં મિત્રો તો થોડું ઘણું પાછું એડ કરી દીધું બધું મરચું પણ આ જ રીતે એડ કરી દેવાનું મિત્રો જો અને મેક પણ આવી જાય વ્યાનભાઈના જો હા હા મિત્રો મસ્ત મેક આવી જાય તો મિત્રો આર્યો મસાલો એક એડ કરી દેવાનો જે તમને હું બતાવું આર્યું હોય એટલો તો મિત્રો કંઈક આ ટાઈપનો જો હા એવો મિત્રો એડ કરવાનો આવો તો મિત્રો તમને બતાવું કે શું હો એ મસાલો તમારે લાવી દેવાનો એટલે આદુ લસણની પેસ્ટ કે મિત્રો આના એટલે તમારે લાવી દેવાની મેન્યુઅલી દુકાનમાં મળે જ છે મિત્રો કામની દુકાન હોય છે જો તો ફ્રેન્ડ કુકરને થોડી વાર ઢોકી અને મૂકી દેવાનું સાઈડમાં 1-2 મિનિટ માટે એટલે પેલું એ થઈ જાય જો તો ફ્રેન્ડ અંદરથી કાંટાનું લાગે તો હવે થોડું બફાવા દીધું અને ગરમ પણ થયું મિત્રો એટલે ગેસ હડકો કંઈ કાંટાનું લાગે એટલે અમારે 7 ફેમિલી મેમ્બરનું બને મતલબ કુકરમાં 7નું બને એટલે 8 જણામાં જમી લે કમ્પ્લીટલી તો ફ્રેન્ડ હવે મતલબ કે ચણા એડ કરી દેવાના અને કંઈક એ પ્રકારનું બની જજો એટલે ચણાનું પણ સાથે એડ કરી દેવાનું મતલબ કે તો જો હવે 1 થી 5 મિનિટ મતલબ આમથી આમ પેલું એ કરવાનું એટલે અડધો કલાક પડી રાખવાનું બસ એટલે અડધો કલાક તમે પડી રાખો ને એટલે મિત્રો તમારું શાક બનીને રેડી થઈ જશે અને જો આમથી આમ પેલું એ થાય હવે જો તમને બતાવી દઉં અંદર કઈ રીતનું કઈ પ્રકારનું બધું પેલું લાગે અને આ ગરમ મસાલો થોડો એડ કરી દેવાનો મિત્રો તમારા હિસાબથી મતલબ
જેમ કે રસોઈયો હોય ને એવાનું થોડું ઘણું આવડતું જ હોય, પણ ખાલી એડ કરવાનું ખબર પડે એટલું ખાલી શીખવાડવાનું હોય મિત્રો. હવે તો મિત્રો નોર્મલ ઝેણી કોકરી ગોળ એડ કરી દેવાનો. નોર્મલી ઝેણી જ મતલબ કે બહુ મોટી નહીં લેવાની. અને પછી કુકરને એક અડધો કલાક માટે બંધ કરી દેવાનું. તો તમારું શાક થઈ જશે રેડી. અને રેડી થાય એટલે તમને બતાવું શાકને રોટલી ને બધું બતાવી દઉં તમને. મિત્રો મતલબ કે ફાઇનલી શાક અને રોટલો તૈયાર થઈ ગયો મિત્રો. જો શાક આવું મિત્રો, કોથમીર બધું એડ કરી અને જો મિત્રો શાક આ રીતનું હોય અને ખાવાનું ફાઇનલ તૈયાર થઈ ગયું. જો શાક તપેલું અને રોટલી એવું બધું પડ્યું હોય, બધા ખાઈ લીધું. આપણે બાકી મિત્રો ખાઈ લઈએ આપણે. અને તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા. જય ભારત.